સરટી હોસ્પિટલ જે હાલ સરકારી હોસ્પિટલ છે તે તંત્રના કારણે વારંવાર વિવાદમાં સપડાયેલી જોવા મળે છે। ગરીબ દર્દીઓ માટે બનેલી આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર થાય છે તેના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે। ત્યારે એકાદ વર્ષ એક ભિક્ષુક દર્દીને નાળામાં ફેંકીને આવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવ્યું હતું। જો કે આ બાદ આજે એક ગરીબ મહિલા દર્દી સાથે બન્યું છે। મૂળ ભોપાલની વતની અને હાલ ભાવનગરમાં રહીને આમ તેમ ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારની નફીસા નામની મહિલાને સરટી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। મહિલા દર્દી હોસ્પિટલમાં સારવાર માટે હતી, તેની સાથે તેનું એક બાળક પણ હતું અને તેનો પતિ પેટનો ખાડો પૂરવા માટે નીકળી ગયો હતો। જો કે આ મહિલા દર્દીને હોસ્પિટલના એક મહિલા સિક્યુરિટીએ તારો બાળક ટોયલેટ ખરાબ કરે છે, તું વોર્ડમાં ગંદકી કરે છે તેમ કહી 2-3 લાફા મારી સારવાર માટે દાખલ મહિલાને વોર્ડની બહાર કાઢી મૂકવામાં આવી હોવાનો આક્ષેપ ભોગ બનનાર મહિલા द्वारा કરવામાં આવ્યો છે। मेरा नाम नफीसा हो, रहने की मैं छोटा उदयपुर की हूँ, गुजरात की हूँ। यहाँ पे मेरा ऑपरेशन करा गया है ने मेरे को ज़बरदस्ती उन लोग ने मारा। क्यों मारा? मैं ना गुटखा खाती थी ना कुछ खाती थी, बिगड़ बात का मेरे ऊपर इल्ज़ाम ना खा। लेटरिन बाथरूम में बिगाड़ती उसके अंदर, मेरा छोकरा लेटरिन बाथरूम बिगाड़ता है, ऐसा करके सब डॉक्टर अंदर थे, ये लोग ने भी मेरे को लड़ा। इसने मेरे को मारी 2-4 थप्पड़े, मेरे कान भी दुखते हो गए क्या। पहले के मेरे 3-4 सीजर है क्या ना, अभी मेरे 2 सीजर ऊपर है क्या। किन किन लोगों ने आपको मारा? एक काले कपड़े वाली खाली मारा, खाली इतना थपड़ा में इसने मारा। जब जाके मैंने गाली निकाली इसको, क्यों मेरा वाक नहीं है, जब मैं डरती नहीं हूँ उन लोग से। डॉक्टर को आपको ना मारा है? डॉक्टर ने कुछ नहीं बोला, सिस्टर का भी कुछ वाक नहीं है, खाली वाक इसका है। इसने मेरे को मारा, धमकी दिया दवा खाने से निकल जा यहाँ से, तेरे को एडमिट नहीं करेगा। मैं अक्खा दिन दोपहर में बाहर बैठी रही, ऐसे टाके में दुख रहे थे, मेरे को खींचा रहे टाके, मेरे से बोला था नहीं, ऐसा करा इसने। आप यहाँ पर ट्रीटमेंट लेने आए हो? हाँ, अभी दाखिल है? दाखिल है मैं हजू मेरे टाके नहीं टूटे। જો કે તેને વોર્ડમાંથી કાઢી મૂકતા તે હોસ્પિટલ કેમ્પસમાં જ બેઠા બેઠા રડતા દેખાઈ અને સામાજિક કાર્યકરો તેની વહારે આવ્યા હતા। તેના આરએમઓ પાસે લઈ જઈ સગળી હકીકત જણાવી હતી। આરએમઓ દ્વારા આ અંગે તપાસ કરવાની બાહેધરી આપી ફરી આ મહિલાને ગાયનેક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। મારું નામ સવિતાબેન પરમાર। હું અહીં ક્યારની બેઠી હતી તો 2 જણા રોતા હતા, તો મેં કીધું કોઈને મદદ માટે બોલાવ્યા છે, ફકીર છે ને એટલે કદાચ માંગે એટલે એની મદદ માટે કદાચ કોઈ આવશે। તો એ વાત કરતા હતા કે અમે हमारा सगावालाने बोलाया છે કે બહુ જોરથી થપાટ મારે। મેં કીધું કિસને મારા? તો કે वो जाडी है ना उसने मारा। હવે એ બચારીના 3-4 ઓપરેશન થયેલા છે। આમ એમ કે બૈરાનું ધ્યાન રાખો, સેક્રેટરી માણસો હાથ ઉપાડે અને ધડ ધડાટી 2-3 થપાટ મારતી હતી એને સિઝેરિન વાળીને, કાનમાં ચાકાઈ આવે છે અને આજ તો એને હાથ ઉપાડ્યો, કાલ સવારે એનો ભરોસો કેવી રીતે કરવાનો? એટલો બધો એને સપોર્ટ કોણ આપે છે? ચોકીદારી એટલે ચોકીદારી। હા, એને ગલત કામ કર્યું હોય, કોઈ ખોટું કર્યું હોય, કોઈ ચોરી કરી હોય તો બી ફરિયાદ વ્યવસ્થિત કરે ને। પોલીસ વાળા બેરાને હાથ નથી ઉપાડતા, ગમે એટલો ગુનો કર્યો હોય ને તો એ હાથ નથી ઉપાડતા। તો એટલો બધો એને અધિકાર કોણે આપ્યો હાથ ઉપાડવા માટે? અને આ કાંઈ વારી નથી થતું। જો એમ હરિશ્ચંદ્ર થતી હોય કે કોઈ ગુટકા ખાઈ ન જાવું, કોથળીઓ લઈને ઉપર પીવે છે, ત્યાં કેમેરા રાખો ને તો અમને બધાને એ લોકોને ખબર પડે। અને મીડિયા વાળા માટે હું ખાસ ધન કરું, તમે અંદર દર્દી જોવો, અંદર દર્દીની હારે વર્તન કેવું થાય છે। ટિફિન ચોરા જાય, મોબાઈલ ચોરાઈ જાય અને છેડછાડી હોતે થાય છે, અને ખબર ન હોય ને એવા વ્યક્તિના બાવડા હોતે કઈ અંદર પકડાય ના, કેમ એ લોકો નથી કામ દેતા? मावा खाई અને પોતે ઈ માવા ખાય છે, ઈ સિવાય બીજું હું નથી કરતા અંદર। ઈ તમે ખુદ નજર નાખો ને ખબર પડે। કેમેરો એકલા કેમેરા આડા પડદા રાખીને પોતે હું કરે કોઈને ખબર છે? જો કે સરટી હોસ્પિટલ ડોક્ટરોનું માનવતાનું કામ કરી રહ્યા છે, પરંતુ જે વોર્ડ પર સિક્યુરિટી જેવો સ્ટાફ આઉટસોર્સિંગ દ્વારા મળતિયાઓને કોન્ટ્રાક્ટ બેઝ પર આપી દેવામાં આવ્યો છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરો દ્વારા લાયકાત વિનાના ઓછા પગારવાળા લોકોની આવી જવાબદારીવાળી જગ્યાઓ પર ભરતી કરી દેતા હોય છે અને જેનો ભોગ આમ જનતાએ બનવું પડી રહ્યું છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર।